જમ્મુ અને કાશ્મીરના કટરામાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. હિમકોટીમાં માતા વૈષ્ણોદેવી ટ્રેક પર ભૂસ્ખલનને કારણે યાત્રા પર અસર થઈ છે. નવો રૂટ બંધ કરી દેવાયો છે. જોકે શ્રદ્ધાળુઓ હજુ પણ જૂના રૂટ પરથી મુસાફરી કરી રહ્યા છે. આનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં શ્રદ્ધાળુઓ વરસાદ વચ્ચે પાણી ભરેલા માર્ગ પર ચાલતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે ભારે વરસાદને કારણે ચિનાબ નદી પણ પૂરમાં છે. ડોડામાં કેટલાક લોકોના મૃત્યુ થયું હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, પૂંછ, ડોડા અને કઠુઆ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે ભારે વરસાદ પડ્યો છે, જેમાં 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે અચાનક પૂરમાં ફસાયેલા 4 લોકોને બચાવ ટીમોએ સુરક્ષિત રીતે બચાવી લીધા છે.